ભાવનગર ડીએસપી કચેરી ખાતે આઈજીની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરની ડીએસપી કચેરી ખાતે આઈજી ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં પરેડ સહિત ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ યુનિટ વગેરેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગમાં વાર્ષિક ઇન્સ્પેક્શન એક રૂટીન પ્રક્રિયા છે। પોલીસ સ્ટેશન લેવલથી લઈને ડીવાયએસપીની ઓફિસ, એસપીની ઓફિસનું ઇન્સ્પેક્શન થતું હોય છે। આઈજી ઓફિસનું પણ ઇન્સ્પેક્શન ડીજીપી સાહેબ દ્વારા થતું હોય છે। આજે ભાવનગર જિલ્લાના ઇન્સ્પેક્શન ના અંતર્ગત જે ભાવનગર પોલીસ બેડાની પરેડ લેવામાં આવી, અધિકારીઓ અને કર્મચારીઓની પરેડનું નિદર્શન કરવામાં આવ્યું। આના બાદ હવે બેન્ડનું નિદર્શન થશે, માઉન્ટેડ યુનિટનું નિદર્શન થશે, ડોગ સ્ક્વોડ, બીડીડીએસ, રાઇટ કંટ્રોલ સ્કીમ તમામ સ્પર્ધાનું નિદર્શન ભાવનગર પોલીસે આયોજન કર્યું છે, જે અંતર્ગત તેની હાલ અત્યારે નિદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા છે।